નમસ્કાર, મારા થાનના શહેરીજનોને મંગળુ ભગતના નમસ્કાર. આજે મેં જોયું ગામની અંદર 2-4 મિનિસ્ટરો, 5-7 ધારાસભ્યો, 2-3 સાંસદો અને હજારો કાર્યકરો જે આવ્યા છે, આજ જે ભાજપના કાર્યકરો ગામમાં પ્રચાર કરી રહ્યા છે. અને એ મારા નગરજનોને મારે એક સંદેશ દેવો છે કે આપણે 7 વર્ષથી તકલીફમાં સેવી, ત્યારે આ ભાજપના આગેવાનો કે કાર્યકરો કે આવ્યા નથી. એટલે આ અત્યારે ચૂંટણી લક્ષી બધાને આગેવાનોને કાર્યકરોને બહારના બોલાવ્યા છે. એટલે આ ચૂંટણી પૂરી થાય એટલે ત્યાર પછી તરત જ આવડા વ્યાજાય છે અને આપણે આ જૂના છે એની પાસે જવું જોઈશે ને એ આપણને કેવો જવાબ દેશે એ આપણે ઓળખવી છે. એટલે મારા શહેરીજનો, તમે ચેતી જાજો. આવડાના વિશ્વાસમાં કે હજી તમે ઊંધું ન મારશો. ગામ હવે હરખી દિશામાં હાલ્યું જાય છે. કોંગ્રેસની 18 થી 25 સીટો આવે છે એ હું તમને સાતી ઠોકીને કહું છું. અને મારા શહેરીજનોને મંગળુ ભગત ને મંગળુ ભગતની કોંગ્રેસની ટીમ ઉપર વિશ્વાસ બેઠો છે. બીજું મારે વધારે કહેવું નથી, પણ મારા ઉદ્યોગપતિ જયારે ચૂંટણી આવે અને 400 મિનિસ્ટરોને બોલાવી લે, ઈવડાઈને પણ હું કહું છું કે આ ચૂંટણી પૂરી થવા દો, તમારા કેટલા કામ ઈવડાઈ કરી દેશે એ મને ખબર પડે. બાકી તમે રોતા હતા એ મને યાદ છે. હજી આજથી 1.5 મહિના પહેલા ચૂંટણી આવે 2-4 મિનિસ્ટરોને લઈ લેવો, તમને હાથ ફેરવી દે, ભમરા રોકા થઈ જાઓ. એટલે તમે સમજો છો શું? તમારે ખરેખર કેસરી ખેસ પહેરીને સિટીમાં નીકળી જાઓ એટલે અમને ખબર પડે કે તમે અમારા હામા છો. બી કોઈ હાથ રાખવાની વાત ન કરો. મહેરબાની કરીને મારા સિરામિક એસોસિએશનના સભ્યોને તમામને હું એક ચેલેન્જ કરું છું કે આ ચૂંટણીમાં તમે મદદ કરજો, પછી તમે જોઈશું આપણે. જય હિન્દ, જય ભારત.